હું રાહુલ માંજા આપ સૌનું બીપીડીએ ટ્યુશન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું ચેપ્ટર જે છે કે જેનું નામ છે સમય અને અંતર। પરીક્ષામાં ખૂબ વધારે અને બહુ પૂછાય એવું ચેપ્ટર છે। તો જોઈએ કે આપણે આને સરળતાથી કેવી રીતે આના દાખલા કરીશું। તો જોઈએ દાખલા નંબર 1 શું કહે છે તો કે એક સાયકલ 100 કિલોમીટરનું અંતર કાપતા 4 કલાકમાં કાપે છે। એટલે કે એક સાયકલ 100 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે છે। તો આપણને એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે અંતર કયું છે, સમય કયો છે અને તમારે શોધવાનું શું છે એ આપણને ખબર પડતી હોવી જોઈએ। અહીંયા લખેલું છે તો કે અંતર એટલે તમારું અંતર કેટલું થયું તો કે 100 કિલોમીટર, સમય કેટલો થયો તો કે 4 કલાકનો થયો છે। તમારે શોધવાનું શું છે તો કે આપણે ઝડપ શોધવાની છે। તો બસ સિમ્પલ ઝડપ શોધવાની છે એટલે આપણે ઝડપનું સૂત્ર મૂકવાનું છે। ઝડપ બરાબર ઝડપનું સૂત્ર શું થાય તો કે અંતરના છેદમાં સમય। બસ હવે આમાં ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે। ચલો, અંતર કેટલું આપેલું છે ભાઈ તો કે 100 કિલોમીટર આપેલું છે। તો અહીંયા અંતર એટલે કે 100, સમય કેટલો આપેલો છે કે 4 કલાકનો આપેલો છે એટલે છેદમાં સમય 4। ખાલી છેદ ઉડાડવાની છે એટલે 2500 એટલે તમારી ઝડપ કેટલી આવશે તો કે 20 કિલોમીટર પ્રતિ કલાક। એટલી ઝડપથી સાયકલ છે એ ગતિ કરતી હશે। એના પછી બીજો દાખલો જોઈએ આપણે। બીજા દાખલામાં શું કીધું છે કે એક ગાડીને 480 કિલોમીટરનું અંતર કાપતા 8 કલાક લાગે છે। સેમ ટુ સેમ છે। તો શોધવાનું શું છે તો કે ભાઈ ઝડપ શોધવાની છે। તો પાછું ઝડપનું સૂત્ર મૂકીએ। ઝડપ બરાબર અંતર છેદમાં સમય। ચલો, અંતર કેટલું છે જુઓ તો કે 480 કિલોમીટરનું છે। આપણે મૂકો 480 અંશમાં। સમય કેટલો આપેલો છે તો કે 8 કલાકનો છે, છેદમાં 8 મૂકવાના છે। છેદ ઉડાડતા આપણને આવડવું જોઈએ। છેદ ઉડાડો એટલે અહીંયા જો 8 48 અને આ 0 આને આપી દો એટલે 60 કિલોમીટર પ્રતિ કલાક। બે દાખલા આપણે ઝડપ માટેના શોધ્યા છે। હવે આપણે ત્રીજા દાખલા તરફ આગળ વધવાનું છે। ચાલો જોઈએ ત્રીજો દાખલો। ત્રીજા દાખલામાં શું કીધેલું છે તો કે ભાઈ એક મોટરસાયકલને 390 કિલોમીટરનું અંતર કાપવાનું છે। એટલે અંતર તમને આપેલું છે 390 કિલોમીટર। 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપતા કેટલો સમય લાગે છે તો આપણે સમય શોધવાનો છે। તો આપણે સમયનું સૂત્ર મૂકી દઈએ। સમય બરાબર ઉપર ફરજિયાતપણે અંતર જ આવશે એટલે અંતર કઈ સમય આવી ગયો છે તો છેદમાં કોણ આવશે તો કે ઝડપ આવશે। ચાલો હવે ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે। 390 કિલોમીટર નું અંતર કાપવાનું છે એટલે અંશમાં આવશે 390। ઝડપ કેટલી છે તો કે 65। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જેને આ છેદ ઉડાડતા ન આવડતું હોવાને લીધે પોતાનો જવાબ ખોટો લઈ આવે છે। તો એક સિમ્પલ છે કે આના માટે આપણે ઘડિયા આવડવા જોઈએ। અહીંયા કરવાનું છે 13 તેરી 39 અને 13 પંજા 65। ઉપર નીચે 13 કટ થયા। ઉપર કોણ વધેલું છે કે 3 અને 0 એટલે 30 છેદમાં 5। તો 5 6 30 એટલે સમય કેટલો આવશે તમારો 6 કલાકનો। કેટલો સમય આવશે 6 કલાક। તો બસ આવી જ રીતે આપણે દાખલા ગણવાના છે। એકદમ સરળ પહેલા સ્ટેપ
એકથી દાખલા ગણવાના છે. ધીમે 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 આપણે સ્ટેપ બાય સ્ટેપ વધારતા જશું, રકમને મોટી કરતા જશું. તો કેવો લાગ્યો છે વિડીયો તમારો વિદ્યાર્થી મિત્રો? ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જાણ કરો.